કેશોદમાં હોમગાર્ડનો નિવૃત્ત સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। ગુજરાત પોલીસની સમાંતર માનદ વેતન મેળવી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોમગાર્ડના જવાનોની કામગીરી કોરોનાના કામમાં સૌ લોકોએ નિહાળી હતી અને બિરદાવી પણ હતી। કેશોદના હોમગાર્ડનું સંખ્યાબળ 49નું છે અને કેશોદ હોમગાર્ડના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ વીડી પુરોહિતના જણાવ્યા પ્રમાણે કેશોદના હોમગાર્ડ ઇન્ચાર્જ ઓફિસર પીડી ધાનાના વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે। પીએન સોલંકી વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલ છે ત્યારે હોમગાર્ડમાં માનદ સેવા આપવામાં આવે છે। હોમગાર્ડ સભ્ય પોલીસથી સાથે રહી સેવાઓ બજાવે છે। હોમગાર્ડ સભ્યો દ્વારા વીવીઆઈપી તેમજ ચૂંટણી, ધાર્મિક મેળાવડા, શોભાયાત્રા, રેલીઓ, નવરાત્રી તેમજ ટ્રાફિક નાઇટ બંદોબસ્તની ફરજો બજાવવામાં આવતી હોય છે। હોમગાર્ડના સભ્યને ભરતી થયા પછી ટ્રેનિંગ આપવામાં આવે છે, તેના કેમ્પ થતા હોય છે, તેના કેમ્પ આધારે હોમગાર્ડના સભ્યોને પ્રમોશન આપી રેન્ક આપવામાં આવે છે। નિવૃત્ત થતા સભ્યોને વિદાય આપવામાં આવેલ છે। આ કાર્યક્રમ કેશોદ શહેર હોમગાર્ડ યુનિટના 2 સભ્ય વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય તેના ભાગરૂપે કેશોદના હોમગાર્ડ ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ વીડી પુરોહિત તથા અતુલેજ મેવાડાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હોમગાર્ડના સભ્ય પીએન સોલંકી તેમજ પીડી ધાનાને સાલ ઉઢાડી તેમજ પુષ્પગુચ્છ તથા સાકરનો પડો તથા શ્રીફળ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ તે સમયે કે રોટરી ક્લબના સભ્ય સ્નેહલ તન્ના, ડોક્ટર પ્રેમાંગ ધનેશા તેમજ ડોક્ટર હમીરસિંહ વાળા તેમજ આરપી સોલંકી, દિનેશ કાનાબાર ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમનું સંચાલન હોમગાર્ડ વાજાભાઈએ કર્યું હતું। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ શહેર હોમગાર્ડ યુનિટના 2 સભ્ય આજે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેનો વિદાય સમારંભ કેશોદ હોમગાર્ડ શહેર યુનિટે રાખેલ છે। એમાં એક નિવૃત્ત કર્મચારી છે સોલંકીભાઈ અને એક છે ધાનાભાઈ, જેઓ હોમગાર્ડની સારી એવી સેવાઓ બજાવેલી છે। એમાં માનદ વેતન હોય છે અને પોલીસની સાથે ખંભે ખંભા મિલાવીને એ લોકોએ સેવાઓ કરેલી છે, જે હોમગાર્ડ શહેર બિરદાવે છે।